નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એક વિડીયો લઈને આવીએ છીએ જેમાં આપણે જોશું ઇન્ડિયા માટે જે લોકોએ ઓલિમ્પિક મેડલ્સ મેળવ્યા છે એની યાદી જોઈએ. પ્રથમ યાદી જોઈએ જેમાં એથ્લેટ્સમાં સૌપ્રથમ છે નોર્મન પ્રિચર્ડ, જેણે સિલ્વર મેડલ મેળવેલો છે મેન્સ 200 મીટર રેસમાં પેરિસ ઓલિમ્પિક 1900માં. બીજું પણ નામ છે નોર્મન પ્રિચર્ડ, જેમણે પાછો સિલ્વર એક મેળવેલો હતો એ જ ઓલિમ્પિકમાં મેન્સ 200 મીટર હર્ડલ્સ. પછી છે ઇન્ડિયન હોકી ટીમ, જેમણે ગોલ્ડ મેડલ મેળવેલો છે મેન્સ હોકીમાં એમ્સ્ટરડમમાં ઓલિમ્પિક યોજાયું હતું 1928માં. ફરી ચોથા નંબર ઉપર પણ ઇન્ડિયન હોકી ટીમ જ છે, એમણે ફરી પાછું ગોલ્ડ મેડલ મેળવ્યો હતો મેન્સ હોકીમાં લોસ એન્જલિસ 1932માં. પાંચમા નંબર ઉપર પણ ઇન્ડિયન હોકી ટીમ છે, જેમણે ફરી પાછો ગોલ્ડ મેડલ મેળવેલો હતો બર્લિન 1936માં. છઠ્ઠા નંબર ઉપર પણ ઇન્ડિયન હોકી ટીમ છે, જેમણે ફરી પાછો ગોલ્ડ મેડલ મેળવેલો મેન્સ હોકી ટીમ લંડન 1948માં. સાતમા નંબર ઉપર પણ એ જ છે ઇન્ડિયન હોકી ટીમ, જેમણે ફરી ગોલ્ડ મેડલ મેળવેલો મેન્સ હોકીમાં હેલસિંકી 1952 ઓલિમ્પિકમાં. જોઈએ તો આપણે 1, 2, 3, 4 ને 5 કુલ 5 મેડલ સળંગ મેળવેલા છે આપણે ઇન્ડિયન હોકી ટીમે ઓલિમ્પિક્સમાં. આઠમા નંબર ઉપર છે કેડી જાદવ, જેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો મેન્સ બેન્ટેન વેઇટ રેસલિંગમાં, એ પણ હેલસિંકી 1952માં. પાછું નવમા નંબર ઉપર ઇન્ડિયન હોકી ટીમ, જેમણે ફરી પાછો ગોલ્ડ મેડલ મેળવેલો મેન્સ હોકીમાં મેલબર્ન 1956 ઓલિમ્પિકમાં. દસમા નંબર ઉપર ઇન્ડિયન હોકી ટીમ, જેમણે ફરી સિલ્વર મેડલ મેળવેલો મેન્સ હોકીમાં રોમ 1960 ઓલિમ્પિકમાં. 11 નંબર ઉપર પણ ઇન્ડિયન હોકી ટીમ છે, જેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો મેન્સ હોકીમાં ટોક્યો 1964માં. 12મા નંબર ઉપર ઇન્ડિયન હોકી ટીમ બ્રોન્ઝ મેડલ મેક્સિકો સિટી 1968માં. 13મા નંબર પર ઇન્ડિયન હોકી ટીમ ફરી પાછો બ્રોન્ઝ મેડલ મ્યુનિચ 1972 ઓલિમ્પિકમાં. 14 નંબર ઉપર ઇન્ડિયન હોકી ટીમ છે, જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો મેન્સ હોકીમાં મોસ્કો 1980માં. આ છેલ્લો ગોલ્ડ મેડલ હતો આપણી ઇન્ડિયન હોકી ટીમમાં, જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો મોસ્કો 1980માં. 15 નંબર ઉપર લિએન્ડર પેસ, જેને સૌ જાણે છે આપણે લોકો, એમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો છે મેન્સ સિંગલ ટેનિસ ઇવેન્ટમાં એટલાન્ટા 1996માં. કરનામ મલ્લેશ્વરી, જેમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો છે વુમન્સ 54 કિલો વેટ લિફ્ટિંગમાં, એમાં સિડની 2000ની ઓલિમ્પિકમાં મેળવેલો હતો. 17 નંબર ઉપર રાજ્યવર્ધનસિંહ રાઠોડ, જેમણે સિલ્વર મેડલ મેળવેલો મેન્સ ડબલ ટ્રેપ શૂટિંગમાં એથેન્સ 2004 ઓલિમ્પિકમાં. 18 નંબર ઉપર છે અભિનવ બિંદ્રા, ગોલ્ડ મેડલ મેળવેલો મેન્સ 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં બેઇજિંગ 2008માં. આ ભારતનો પ્રથમ એવો ગોલ્ડ મેડલ છે જેમણે કોઈ સિંગલ વ્યક્તિએ પોતાની રીતે મેળવેલો ગોલ્ડ મેડલ છે, કોઈ ટીમ નહીં, પોતે રીતે મેળવેલો. 19 નંબર ઉપર છે વિજેન્દ્ર સિંહ, જેમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો છે મેન્સ મિડલ વેટ બોક્સિંગમાં, એ પણ બેઇજિંગ 2008માં. પછી છે સુશીલ કુમાર, જેમણે પણ બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો મેન્સ 66 કિલો રેસલિંગમાં, એ પણ બેઇજિંગ ઓલિમ્પિકમાં જ આવેલો હતો 2008માં. અને 21 નંબર ઉપર સુશીલ કુમાર છે પાછું સિલ્વર મેડલ મેન્સ 66 કિલો રેસલિંગમાં લંડન 2012 ઓલિમ્પિકમાં. તો મિત્રો, આ પ્રથમ યાદી હતી ઓલિમ્પિક મેડલ્સ વિનર જે ઇન્ડિયાએ મેળવેલા છે. હવે બીજી યાદી આપણે બીજા આગલા વિડીયોમાં જોશું. તો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.